નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ છેલ્લા જે ઘણા દિવસોથી વરસાદની પરિસ્થિતિ યથાવત છે, વચ્ચે વરસાદે થોડાક દિવસ માટે વિરામ લીધો અને ત્યારબાદ ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી એ માત્ર ને માત્ર કોઈ એક વિસ્તારમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી છે. જ્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી તો વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથે સાથે જ પાણી ભરાવાની પરિસ્થિતિમાં પણ વધારો થયો છે. પાણી ભરાવા બાદ જે રીતે પાણી વહી જતું હોય ત્યારે કાદવ અને કીચડ પણ જોવા મળતું હોય છે કે જેના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આ રોગચાળામાં સતત વધારો થાય અને તેમાં પણ જ્યારે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ ના જે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને પણ સવાલ એક જ યથાવત છે કે હવે આને ઘટાડવો કેવી રીતે, આના માટે અત્યારે તો ઓપ્શન કયા કયા બહુ જરૂરી છે અને કેવી રીતની સાર સંભાળ રાખવી પણ બહુ જરૂરી છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હરેન્દ્ર ઠક્કર કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે અને સાથે સાથે ડૉક્ટર રેણુકા સિદ્ધપુરા કે જેઓ આયુર્વેદના નિષ્ણાત છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હરેન્દ્રભાઈ, જે પ્રમાણે પાણીજન્ય રોગચાળામાં જે સતત વધારો અત્યારે હાલ તો થઈ રહ્યો છે અને સાથે જ્યારે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જે દરમિયાન અત્યારે હાલ તો ફેફસા ઉપર સીધો કે પછી પરોક્ષ રીતે કેવી રીતે અસર અત્યારે હાલ તો થઈ શકે છે? ખૂબ સારો સવાલ કર્યો આપે. આ જે સિઝન છે એને ચેન્જિંગ સિઝન કહેવાય. જ્યારે શ્રાવણમાંથી ભાદરવો મહિનો આવે ત્યારે ભાદરવા મહિનામાં ખૂબ લાંબા સમય સુધી વરસાદ પડવો અથવા સૂર્યપ્રકાશ ન મળવો, આના કારણે જે માણસની જે પાચન વૃત્તિ છે ખૂબ ઓછી થઈ જાય છે અને પાણીના ભરાવો અને એના લીધે મચ્છર અને આ ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. ઘણા પ્રકારે જોવા જાવ તો ફેફસામાં ન્યુમોનિયા અને વાયરસની ઇફેક્ટ થતી હોય છે. એમાં ખાસ કરીને ઇન્ફ્લુએન્ઝા છે, ફ્લૂ છે અને જે જૂનો કોવિડ અને સાથે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી જાય છે. એટલે આ જે ઋતુ છે ને પર્ટિક્યુલરલી આ સિઝનમાં વાયરસનો પ્રકોપ ફેફસા ઉપર ખૂબ વધારે થાય છે. ફેફસામાં શ્વાસ લેવામાં તકલીફ પડી, કફ થવો અથવા જૂની જે શરદી ખાંસી હોય એમાં વધારો થવો અથવા અસ્થમા અને COPDના જે પેશન્ટો છે એમને આવી શરદી થવી, છાતીમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આ જે વાતાવરણ છે વાદળવાળું અને પાણી ભરેલા જે રસ્તાઓ અને સતત સૂર્યપ્રકાશ ન મળવાના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બાજુ જે રીતે ચોમાસામાં ક્યાંક પાણી અને જે સમસ્યા અત્યારે વર્તાતી હોય છે ને તેના કારણે આ કેસમાં અત્યારે સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે એમ કહેવાય ને કે ના એમને પણ જ્યારે સિવિલ હોસ્પિટલ કે અન્ય કોઈ પણ હોસ્પિટલની મુલાકાત લેતા હોઈએ ત્યારે OPDમાં ક્યાંક વિલંબ તો થતો હોય છે, પરંતુ અત્યારે હાલ તો OPD હોય કે પછી ICU હોય કે જ્યાં અત્યારે મળતું નથી પણ અને તેની સાથે કેસમાં પણ સતત વધારો જોવા. આપણે એમ જોવા જઈએ તો અત્યારે તો દર 2 ઘરમાં અત્યારે એક રોગ હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અત્યારે. એકદમ સાચી વાત છે. અને આ વાયરલ ઇન્ફેક્શન ખૂબ ચેપી હોય છે. ઘરમાં તો એક વ્યક્તિને લાગે તો એ ક્રમશઃ બીજા જે ઘરના સભ્યોને પણ લાગી શકે છે. એટલે આ કોન્ટામિનેટેડ વાયરલ ઇન્ફેક્શન હોય છે જે ઘરમાં એક વ્યક્તિ જો અસર થાય તો ઘરના દરેક વ્યક્તિને ઓછા વધતા પ્રમાણે એની અસર થતી હોય છે. મચ્છરજન્ય રોગની હું અત્યારે સૌથી પહેલાં જો વાત કરું તો મચ્છરજન્ય રોગમાં પણ ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે સતત વધારાની સાથે તેનાથી બચવા માટે કેવા પ્રકારના ઘરેલું ઉપાય એ બહુ જરૂરી છે? કારણ કે આપણે પાણીજન્યની તો પછી વાત કરીએ પણ મચ્છરજન્યમાં બચવા માટે શું જરૂરી છે? અત્યારે આ સિઝનમાં મચ્છરજન્ય રોગો ખાસ વરસાદ ને પાણીને લીધે જ્યાં ત્યાં ભરાયેલા રહે છે. ચોમાસાની ઋતુ આ જે સમય છે એમાં જે ભેજવાળું વાતાવરણ અને જ્યાં ત્યાં પાણી ભરાયેલા રહેવાથી સૂર્યપ્રકાશ નહીં મળવાથી, જેમ હમણાં સાહેબે કીધું એમ કે ભેજવાળું વાતાવરણ સૂર્યપ્રકાશ નહીં મળવાથી ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે અને મચ્છરજન્ય રોગો જેમ કે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, આ બધા મચ્છરજન્ય રોગો છે, મેલેરિયા છે, આ બધા મચ્છરજન્ય રોગો છે. તો આ સિઝનમાં ખાસ આપણે જોવા મળે છે. તમે ચિકનગુનિયા કે ડેન્ગ્યુ
તો એક ઘરમાં એક વ્યક્તિ આવે તો બીજી વ્યક્તિને આવવાની શક્યતા પણ પૂરી રહેતી હોય છે. અને આ મચ્છરજન્ય રોગોથી બચવા માટે જો ઘરેલું ઉપચાર આપણે કરવા જોઈએ તો પહેલા તો આપણે ઇમ્યુનિટી પાવરને જ આપણે સ્ટ્રોંગ રાખવો જોઈએ. ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ રાખીશું તો આપણે આ મચ્છરજન્ય રોગોથી પણ બચી શકીશું. અને આયુર્વેદિક ઘરેલું ઉપચાર તો આમાં કડવાની ઔષધોનું ખાસ સેવન કરવું જોઈએ. આ કડવાની ઔષધોમાં સુદર્શન ચૂર્ણ અને મહાસુદર્શન ચૂર્ણ આ જે તમે કોઈ સારી ફાર્મસી નું લાવો તો આમાં જે બધા જ ઔષધિઓ છે એ ખાસ કરીને કડવા ઔષધો હોય છે. અને આ કડવા ઔષધિઓ આપણે જે ઇમ્યુનિટી પાવર પણ વધારે છે સાથે સાથે મચ્છરજન્ય રોગો છે એનાથી બચવા માટેનું આપણે એક શક્તિ આપે છે. ઇનર ઇમ્યુનિટી પાવર આપે છે. તો આપણે મચ્છરજન્ય રોગોથી ખાસ કરીને આપણે બચી શકીએ છીએ. સાથે સાથે આપણું આહાર વિહાર આપણું ડાયટ પણ એવું રાખવું જોઈએ કે આપણું અને ડાયજેશન પાવર આ ઋતુમાં ખાસ કરીને આપણું ડાયજેશન પાવર ડાયજેસ્ટિવ સિસ્ટમ ખાસ ડિસ્ટર્બ થાય છે. અને ડાયજેશન આપણે જો સારું રાખશું જઠરાગ્નિને પ્રદીપ રાખીશું તો એના માટે આપણો ખોરાક પણ સારો હેલ્ધી હોવો જોઈએ. જો એના પર આપણે ફોકસ કરીશું તો આપણે ખાસ આ રોગોથી આપણે બચી શકીએ છીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે કે સૌથી મહત્ત્વની બાબત એ છે, મેં ગઈ વખતે પણ મેં મારા શોમાં મેં ચર્ચા કરી હતી કે અત્યારે નો ડાઉટ અત્યારે વરસાદી જે માહોલ છે ને તેમાં ખાવા પીવાનું બહારનું અત્યારે તો દરેક લોકોને ગમતું જ હોય છે, પણ આહાર વિહાર જો સારો રાખશો તો તેનાથી ઘણા બધા રોગથી તમે બચી પણ શકશો. તે પણ બાબત અત્યારે યથાર્થ જોવા મળતી હોય છે. પણ હરેન્દ્રજી, જ્યારે પાણીજન્ય રોગચાળાની વાત કરતા હોઈએ ત્યારે પાણીજન્ય રોગચાળા દરમિયાન કયા પ્રકારની ફેફસા સંબંધિત સમસ્યાઓ વધુ પડતી જોવા મળતી હોય છે? આમાં ખાસ કરીને જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડ છે અને જે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ છે મેઇન, એનું અસર ફેફસા ઉપર થતી હોય છે. ગેસ્ટ્રોએન્ટરાઇટિસ એટલે શરૂઆતમાં અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થાય, એમાં શરદી થવી, કફ ભરાઈ જવો, ગળામાં સોજો આવવો, શ્વાસ નળીમાં સોજો આવો, આ બધાના કારણે વધતા ઓછા અંશે આંતરડા અને ફેફસા બંને ઉપર અસર થતી હોય છે. ખાસ કરીને ફેફસામાં વાયરલ ઇન્ફેક્શન એટલે ફ્લૂ છે, ઇન્ફ્લુએન્ઝા છે, એટિપિકલ વાયરલ ન્યુમોનિયાસ છે, આ બધા પ્રકારની તકલીફ થતી હોય છે. જેમાં ખાસ કરીને જે વયસ્ય વ્યક્તિ છે કે જે વડીલો છે, જેમની ઇમ્યુનિટી પાવર ઓછી છે, જેમને ડાયાબિટીસ છે અથવા જેને કોઈ પણ પ્રકારની એલર્જી છે, આવા લોકોને આ સમયગાળામાં કફ, ખાંસી, તાવ વગેરેની તકલીફ વધુ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય, શ્વાસ નળીમાં સોજો આવો, સતત નાકમાંથી પાણી ગળવું, ગળામાં સોજાવો, ખાંસી આવવું, આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. એની સાથે સાથે આ વાયરલ ઇન્ફેક્શન એ પેટને પણ અસર કરે છે. ગેસ્ટ્રાઇટિસ એટલે કે સતત પેટમાં દુખાવો રહેવો, નોશિયા, વોમિટિંગ, ઉલટી ઉપકા આવવા, ખાવાનું અપચન થવું, પેટ ભારે થવું, સતત ડાયરિયા, વોમિટિંગ રહેવું, આ બધા પાણીજન્ય રોગો છે. એટલે ખાસ કરીને આ સિઝનમાં જ્યારે શક્યતા છે કે વોટર અને ફૂડ બંનેનું કોન્ટામિનેશન થવાના મેક્સિમમ ચાન્સીસ છે. એટલે આ ખાસ કરીને જે વડીલો આપણે કહેતા હતા કે પાણી અત્યારે તાંબાના કે પિત્તળના વાસણમાં ઉકાળીને ભરી લેવું અને એનું સેવન કરવું જોઈએ, એ ખૂબ જ યોગ્ય. આપણને એમ લાગે કે જે પહેલા વડીલોએ જે આપણને સલાહ આપી હતી એનું અત્યારે પાલન કરવું ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે મેક્સિમમ તકલીફ આ વોટર કોન્ટામિનેશન, તમે જો પાણી અને ગટરનું પાણી ઘણી વાર મિક્સ થઈ જાય છે. અમુક એરિયામાં તો લોકો સતત ગંદુ પાણી પીતા હોય છે. આપણે જોઈએ તો એનું આપણને જોવું ન ગમે એવાથી એનું કન્ઝ્યુમ કરતા હોય છે આ લોકો. એટલે ફેફસાની બીમારી, આંતરડાની બીમારી, હાથ પગમાં સોજાઓ, મેં કીધું એમ ચિકનગુનિયા, મલેરિયા, આ બધાનું સંયુક્તપણે ફેફસા ઉપર તો અસર થતી જ હોય છે. એટલે ખાસ કરીને જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે, બાળકો છે, વયસ્કો છે, આ બધાને ફેફસા સંબંધી રોગો વધારે થતા હોય છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેમાં પણ ખાસ અત્યારે દરેક લોકોને એમ લાગતું હોય છે કે ના અત્યારે આ જે કોઈ પણ બાબત છે તેને અત્યારે તો અમે ઘરે બેઠા પણ અમે જે કહેવાય ને કે સોલ્વ કરી શકીએ છીએ. મહેરબાની કરીને ઘરે ના ડૉક્ટર બનતા. તમારા નજીકમાં જે પણ કોઈ અત્યારે તો જે ફેમિલી ફિઝિશિયન હોય કે પલ્મોનોલોજિસ્ટ હોય કે કોઈ પણ તમારા જે ડૉક્ટર હોય તેમની સલાહ લઈને જ અત્યારે તો દવા લેજો. એવું નહીં કે પછી મેડિકલ સ્ટોરમાં જઈને આપણે કહ્યું કે ના અત્યારે તો આ આપી દો. એ પણ સારું છે કે ના મેડિકલ સ્ટોરવાળા પ્રિસ્ક્રિપ્શન વગર ક્યાંક અત્યારે દવા પણ ક્યાંક આપતા નથી. પણ મહેરબાની કરીને જાતે ના ડૉક્ટર બનતા ડૉક્ટરની સલાહ લેવી એ બહુ જ જરૂરી છે. તેની સાથે જ રેણુકાજી, જ્યારે આપણે પાચન તંત્રની વાત કરતા હોઈએ તો પાચન તંત્ર અત્યારે મજબૂત રાખવા માટે કયો આયુર્વેદિક આહાર વિહાર બહુ જરૂરી છે? પાચન તંત્રને મજબૂત રાખવા માટે પહેલા તો આપણે આપણી ડાયજેશનને સ્ટ્રોંગ રાખીએ અને આહાર વિહારમાં જોઈએ કે આહારમાં ખાસ કરીને તો આપણો આહાર અત્યારે જે દર ઋતુમાં જે ખોરાક ખાતા હોય એનાથી આપણે હાફ ખોરાક, અડધો ખોરાક જો આ ઋતુમાં આપણે લઈએ, કારણ કે નેચરલી જ આ ઋતુમાં આપણી જઠરાગ્નિ છે એ મંદ પડી જતો હોય છે ડ્યુ ટુ ભેજવાળું વાતાવરણ. કારણ કે આપણે કહીએ છીએ કે સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધીમાં આપણે ભોજન કરી લઈએ તો એનું પાચન સારું થાય. આયુર્વેદમાં એવું કીધું છે કે સાંજના આ જૈન ધર્મમાં ચોવિયાર આ બધું એની પાછળનું એનું કારણ છે કે જ્યારે સૂર્યપ્રકાશ હોય એ સૂર્યપ્રકાશ આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમને સારું રાખવા માટે આપણે ખોરાક ખાધેલો છે એને પચાવવા માટે ખૂબ જ એનો સારો રોલ છે અને ખૂબ જ સારો ભાગ ભજવે છે. તો ચોમાસાની ઋતુ જે અત્યારે ચાલી રહી છે ત્યારે આ સૂર્યપ્રકાશ ભેજવાળા વાતાવરણમાં આપણે નથી જોવા મળતો. સૂર્યપ્રકાશ હોતો નથી ઘણી વખત તો 2-3 દિવસ સુધી આપણે જોઈ નહીં શકતા. તો ત્યારે આપણે ડાયજેશનની સિસ્ટમ છે એ એક મંદ પડી જાય છે અને ખોરાક બરાબર પચતો જ નહીં. એટલે આપણે આ દરમિયાન જે ખોરાક ખાઈએ છીએ એકદમ હલકો, પચવામાં હલકો એવો, સુપાચ્ય, જલ્દી પચી જાય તેવો અને આપણે જે રૂટીનમાં જે ખોરાક ખાતા હોઈએ છીએ એનાથી હાફ આપણે આ ઋતુ દરમિયાન ખોરાકનું જો સેવન કરીએ તો એ જલ્દી પચી જશે અને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રહેશે અને આપણી ઇમ્યુનિટી પાવર પણ સારો રહેશે અને રોગોથી પણ આપણે બચી શકીએ. હવે આવા સુપાચ્ય ખોરાક આપણે કયા કયા કહી શકીએ? તો કે રૂટીનમાં જો આપણે લેતા હોય તો મેઇન તો આપણે જો ધ્યાન રાખીએ તો બને ત્યાં સુધી પ્રિફર કરીએ કે આપણે ઘરેલું ખોરાક, ઘરનો હોમમેડ ફૂડ જ ખાઈએ. છતાં પણ આપણે જો બહાર ખાવાનું થાય છે તો એમાં ફ્રૂટ્સ, વેજીટેબલ અને મેંદાને ખાસ કરીને આ સિઝનમાં આપણે એવોઇડ કરવું જોઈએ. તો મેંદાની વસ્તુને એવોઇડ કરી અને હેલ્ધી ફૂડ જ્યાં આપણને મળતું હોય એ અથવા ઘરે આપણે જો હેલ્ધી ફૂડ બનાવીએ, દાળ, ભાત, શાક, રોટલી એ આપણું એક રોજનું ખાણું છે. તો આ બધા જ જે ફૂડ છે આપણા ઘરનો ખોરાક છે આપણે પહેલા હેલ્ધી ફૂડમાં નાખી શકીએ. વેલાવાળા શાકભાજી તો આ ઋતુમાં ખાસ કરીને જે વાયુ કરેવા શાકભાજી છે તો એવા વાલ, વટાણા, ચણા એ બધા વાયુ કરેવા શાકભાજી આવે છે. જો વાયુ કરેવા શાકભાજીને આપણે ખાસ એવોઇડ કરવા જોઈએ કારણ કે આ ઋતુમાં નેચરલી જ આપણે શરીરમાં વાયુ વધતો હોય છે અને જે આપણે અલગ અલગ પ્રકારના રોગો કરે છે જેમ કે સોજો, દુખાવો અને આ બધા ચિકનગુનિયા બધામાં વાયુ રહેલો છે. તો એ આપણે વાયુને કંટ્રોલ કરે છે. તો વેલાવાળા શાકભાજી આપણે ખાસ પ્રિફર કરવા જોઈએ જેમાં ગલકા, તુરિયા, કારેલાનો અહીંયા એક સરસ એક ટોપિક આવીશ કે કારેલા અને કંટોલા. અત્યારે જો હમણાં જ કંટોલાની સિઝન ગઈ તો આ સિઝનમાં કારેલા અને કંટોલા કુદરતી રીતે જ એટલી સરસ રીતે ઉગેલા હોય છે અને આ સિઝનમાં એ ભરપૂર આપણને જોવા મળે છે. તો એનું આપણે ભરપૂર સેવન કરવું જોઈએ કારણ કે એમાં કડવાણી પણ આવી જાય છે અને આપણે વાયુનું પણ એ શમન કરે છે અને આપણા શરીરને હેલ્ધી બનાવે છે. તો આ કુદરતી રીતે જ આપણે બધા શાકભાજી, ફ્રૂટ્સ એ બધા આપણા લાઈફમાં મૂકેલા છે અને એ સિઝન પ્રમાણે મૂકેલા છે. સિઝનલ ફ્રૂટ બધા જ લેવા જોઈએ. તો આ સિઝનમાં ખાસ કરીને ખાટા ફ્રૂટ પણ હશે વધારે આપણે જોવા મળે છે જે આપણો ઇમ્યુનિટી પાવરને બિલ્ડ કરે છે. તો આ બધા ફ્રૂટ્સ, વેજીટેબલ અને આપણો ખોરાક હલકો સુપાચ્ય ખોરાકનું સેવન કરવું જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે દરેક લોકોનું ફરી એકવાર એમ જ કહું છું કે જ્યારે આપણે કોઈ પણ કામ અર્થે બહાર ગયા હોય કે તો ટ્રાય કરજો
કે ના ઘરનું જ અત્યારે તો ફૂડ સૌથી પહેલાં જે આપણે જોડે લઈ જઈએ અથવા તો આપણે ઘરનું જ અત્યારે જે જમવાનું જમીએ તેવો ટ્રાય કરવો બહુ જ જરૂરી છે, કારણ કે જો બહારનું ખાઓ તો પણ ગરમ ખાઓ એવું પણ કહી શકાય રેણુકાજી, કારણ કે બહારનું એવું આપણે તો ના અત્યારે કહી શકાય કે ના ઘરનું જ અત્યારે જો અન્ય કામથી બહાર ગયા હોય તો ગરમ ખાવું એ બહુ જરૂરી છે એવું કહી શકીએ ને આપણે. ઊની રોટલી ને કારેલાનું શાક એક કહેવત છે, ચોમાસામાં ખાસ આ કહેવત લાગુ પડે છે કે ઊની રોટલી ને કારેલાનું શાક, આવરે વરસાદ મેહુલી વરસાદ. તો આ કહેવત છે એ આના ઉપરથી પડેલી છે કે આપણે આ સિઝનમાં ગરમ ગરમ રોટલી પણ ખાવી જોઈએ અને કારેલાનું શાકનું અવશ્ય સેવન કરવું જોઈએ, જે આપણું ડાયજેશનને સારું રાખે છે અને આપણો ઇમ્યુનિટી પાવર વધારે છે. બિલકુલ. હરેન્દ્રજી, જ્યારે આપણે પાણીજન્ય રોગચાળાની પણ જો આપણે વાત કરીએ ને તેનાથી શ્વસન તંત્રની અત્યારે તો કઈ કઈ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે? મેં કીધું એ પ્રમાણે પાણીજન્ય રોગો એટલે સતત જો ભેજવાળું વાતાવરણ હોય અથવા પાણી ભરાયેલું રહે તો શરૂઆત અપર રેસ્પિરેટરી ટ્રેકથી થતી હોય છે. શું સાચવણી રાખવી બહુ જરૂરી છે? એટલે શરૂઆત જે બી અસ્થમા સીઓપીડી ના પેશન્ટો છે એને પેલા નાકમાં શરદી થવી, નાક બંધ થઈ જવું અથવા શ્વાસ લેવામાં તકલીફ પડી, આંખોમાં ને ગળામાં બળતરા થવી, ગળામાં સોજો આવો, એટલે એક પ્રકારના ફ્લૂના લક્ષણ છે આ બધા. એમાં શરીરમાં તાવ આવો, જે લોકોને અસ્થમા અને સીઓપીડી છે કે જે લોકોને એલર્જી છે એને આવા ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં શ્વાસ નળીનો સોજો વધી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કફ ભરાઈ જાય છે, તાવની અસર જણાય છે, અને જેને ખાસ કરીને ડાયાબિટીસની સાથે છે અથવા કોઈ હાર્ટનું પેશન્ટ છે અને એની સાથે એને ફેફસાની તકલીફ છે, એવા લોકો ખૂબ જ અત્યારે કહેવાય કે ડેલિકેટ હોય છે. એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે ખાસ કરીને ફ્લૂ છે, ઇન્ફ્લુએન્ઝા છે, વાયરલ ફીવર છે અને અસ્થમાનું એગ્રાવેશન થાય, શ્વાસ નળીમાં સોજો આવે એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે, અને સીઓપીડીમાં ગળફા વધી જાય છે, ગળફા ફેફસામાં ભરાઈ જાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે એક્યુટ રેસ્પિરેટરી ફેલ્યોર એવી કન્ડિશનનું નિર્માણ થતું હોય છે. એટલે જે લોકોને ફેફસાની અને આવી એલર્જીની તકલીફ હોય એવા લોકો માટે આ થોડો વિષમ સમય હોય છે. એમણે જે લોકો પોતાના ઇનહેલર્સ લે છે એમણે આ રીતે ડોક્ટરનો સંપર્ક કરીને તરત જ આ દવા શરૂ કરી દેવી જોઈએ, અને આનું એક્ઝાઝર્બેશન ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે પાણીજન્ય રોગોથી શરૂઆતમાં પહેલા શરદી થાય છે, શરદીમાંથી ગળામાં સોજો થઈને ફેફસામાં સોજો આવે છે, ફેફસામાં સોજો આવે એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે, શ્વાસ અટકી જાય છે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય છે, એટલે રેસ્પિરેટરી ફેલ્યોર જેવી એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાચવણી માટે પણ કયા પગલાં જરૂરી છે? સાચવણી માટે એક તો કોઈ વરસાદમાં જે લોકો વડીલ છે અથવા બાળકો છે એમણે એક તો આખી બાઈના કપડાં પહેરવા જોઈએ કે જેથી મચ્છરનો પેલું ન થાય. પાણીનો ભરાવો ઘરની આજુબાજુ અથવા ઘરમાં પ્લાન્ટેશન્સ હોય તો એને બહાર કાઢી નાખવા જોઈએ અથવા તો એમાં પાણીનો ભરાવા થવા ન દેવા જોઈએ. છત ઉપર અથવા ધાબા ઉપર ક્યાંય જો જૂના ટાયર કે પેલા પક્ષીઓને પીવડાવવા માટેના પાણીના જે ગમલા મૂકતા હોય છે એમાં પાણી જો ભરી રાખવાની ટેવ હોય ને એમાં જો મચ્છરોનું બ્રીડિંગ થતું હોય તો એ એકદમ સંપૂર્ણપણે સાફ કરીને કોરું રાખવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ઘરનું વાતાવરણ છે એ એકદમ સૂકું અને આનંદમય રહે એ પ્રકારનું રાખવું જોઈએ. પાણી ખાસ કરીને દૂધ અને પાણી બંને ઉકાળીને પીવા જોઈએ. જો અસ્થમા અને સીઓપીડીના દર્દીઓ છે એમણે પોતાનું યોગ્ય સમયે દવા અથવા તો જો ઇન્ફેક્શન હોય તો ડોક્ટરને બતાવીને જરૂર પૂરતી બ્રોન્કોડાયલેટર્સ છે, એન્ટીબાયોટિક છે, અથવા રોગ ન થાય એ માટેના જે વેક્સિન્સ છે એની એ તરત જ ડોક્ટર પાસે જઈને લઈ લેવા જોઈએ.
બિલકુલ. અને રેણુકાજી, જ્યારે બાળકોની વાત કરીએ તો બટ ઓબ્વિયસલી એ લોકોને બહાર જે વરસાદમાં નાહવાનું અત્યારે તો પેલું કહે ને કે ઘણું બધું ગમતું હોય છે, તો બાળકોને ખાસ કેવી તકેદારીના પગલાં રાખવા બહુ જરૂરી છે? બાળકોમાં ખાસ કરીને ઇમ્યુનિટી પાવર ઓછો હોય છે વડીલોની મોટી ઉંમરની સરખામણીમાં. એટલે બાળકોને ખાસ તકેદારી આ સિઝનમાં રાખવી જોઈએ, કારણ કે બાળકોમાં ખાસ કરીને શરદી, એલર્જી, સ્કિન એલર્જી, અસ્થમા, ઘણા બાળકો અમારી પાસે આવે છે કે નાની એજમાં અસ્થમાના પંપ લેતા હોય છે. તો અસ્થમેટિક પેશન્ટ પણ અમારી પાસે આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે કે એ લોકોને નાનપણથી આ અસ્થમાનો. આમ પણ બાળકોમાં કફ નાની એજમાં શરીરમાં નેચરલી જ કફ રહેલો છે અને કફ રિલેટેડ બધા જ રોગો થતા હોય છે. અને આ વરસાદના પાણીમાં પલળવાથી, ભેજયુક્ત વાતાવરણમાં રહેવાથી આ બધા રોગો આ સિઝનમાં ડોક્ટર વધારે હરેન્દ્ર થતા હોય બોલું છે. છું. તો આ જે બાળકો છે એ લોકોને ખાસ આ સિઝનમાં જો એ પ્રથમ તો બાળકોને બહાર ના જવા દેવા. જે લોકો રોગીશ છે, જે લોકોને અસ્થમાના એલર્જીના પેશન્ટ છે, એ લોકોએ આ ઋતુમાં ખાસ ના જવું જોઈએ, વરસાદના પાણીમાં ના ભીંજવું જોઈએ. છતાં પણ ભીંજાય છે. અને જે લોકો વરસાદના પાણીમાં નાય છે, તો એ લોકોએ ઘરે આવીને તરત જ અને શરીરને ગરમ પાણીથી સરસ રીતે સાફ કરવું જોઈએ, ક્લીન ટોવાલથી. અને રેણુકાજી, પ્લેટલેટ્સ ઘટે નહીં તેના માટે પણ ખાસ કેવું ધ્યાન રાખવું બહુ જરૂરી છે? કારણ કે આ બધી જ બાબતોમાં પ્લેટલેટ્સ ઘટી જતા હોય છે, તો પછી ક્યાંક અત્યારે કહે કે ના હોસ્પિટલાઇઝ પણ કરવા પડતા હોય છે. પડે છે. તો આ ઋતુમાં પ્લેટલેટ્સ ના ઘટે એના માટે પહેલેથી જ ગળોનું સેવન બાળકોને કરાવવું જોઈએ, બધા વ્યક્તિઓએ કરવું જોઈએ ગળોનું સેવન, જે આપણા શરીરમાં પ્લેટલેટ્સ વધારવાનું કામ કરે છે, ઇમ્યુનિટી પાવર વધારવાનું કામ કરે છે. અને અત્યારે આપણે પપૈયાના પાન એ પણ એક પ્લેટલેટ્સ વધારવા માટેનું એક સરસ ઔષધીય કીધું છે આયુર્વેદમાં. ગળોને પણ એક ઔષધ કીધું છે. મહાસુદર્શન મેં જે કીધું એવા કડવા ઔષધો આવે છે, એ પણ એક પ્લેટલેટ્સ વધારવા માટેનું એક ઔષધ છે. તો આ બધા ઔષધોનું તમે એલોપેથી દવાની સાથે સાથે જો આપણે એને પ્રોટોકોલમાં નાખીએ, અથવા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આયુર્વેદ હંમેશા પ્રિવેન્શનમાં માને છે. તો પ્રિવેન્શન માટે પણ આ બધી વસ્તુનું આપણે જો સેવન કરીએ તો એનાથી પ્લેટલેટ્સ આપણા વધે છે અને ઇમ્યુનિટી પાવર પણ વધે છે. બિલકુલ. હરેન્દ્રજી, વૃદ્ધોએ ખાસ કેવા પ્રકારની તકેદારી રાખવી એ બહુ જરૂરી છે? વૃદ્ધોએ ખાસ કરીને આ સિઝનમાં જે ભેજવાળું અને ઘરમાં જે ભીનાશવાળું વાતાવરણ, એટલે ખાસ કરીને એક્સિડેન્ટલ ફોલ ખાસ અટકાવવું જોઈએ. કારણ કે જોયું છે આપણે કે ભાઈ પાણી વરસાદનો ભરાવો અને ઘરમાં જો પાણીનો ભરાવો રહેતો હોય તો એવા સમયમાં વૃદ્ધોને ક્યારેક પડી જાય અથવા તો એક્સિડેન્ટલ ફોલ થતું હોય, સૌથી પહેલા એ ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ કે આખી બાઈના કપડાં અને જરૂર પડે તો ગરમ ટોપી, ગરમ કપડાં પહેરવા જોઈએ. કારણ કે વૃદ્ધો સૌથી વધારે આ સિઝનમાં શરદી, ખાંસી અને આ કફનો ભોગ બનતા હોય છે. ઇવન તો એ 24 કલાક ઘરમાં હોય પણ તો પણ એમને આવી કફ અને ખાંસીની તકલીફ રહેતી હોય છે. એટલે વૃદ્ધો માટે ખાસ કરીને સૌથી હું તો દરેક પેશન્ટને એડવાઇઝ કરું છું કે ભાઈ તમે ગરમ પાણીનો, ચોખ્ખા પાણીનો નાશ લો સવાર સાંજ. દરેક વૃદ્ધોને જેને કફની પ્રકૃતિ છે, જેને COPD છે, અસ્થમાની તકલીફ છે, એનું સૌથી પહેલા અમારું સલાહ એ હોય છે કે તમે સવાર સાંજ ગરમ પાણીનો નાશ લો, હ્યુમિડિફિકેશન રાખો. એટલે એક પ્રકારનું હુંફાળું વાતાવરણ ફેફસામાં રહે તો એમને કફ, ખાંસી અને આવા વાયરલ ફીવરની શક્યતા બહુ જ ઓછી હોય છે. વૃદ્ધોમાં ખાસ કરીને COPD, અસ્થમા અથવા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, જેને હાર્ટની તકલીફ છે, એવા લોકોએ તકેદારી રાખીને પોતાની જે દવાઓ છે નિયમિત રીતે લેવી જોઈએ. જો શરીરમાં ઇન્ફેક્શન અથવા તો કફમાં ઇન્ફેક્શનનું પ્રમાણ હોય તો જરૂર પ્રમાણે ડૉક્ટરને બતાવીને એન્ટીબાયોટિક લેવી જોઈએ. તાવ હોય તો એને માટેનું ખાસ કરીને પેરાસિટામોલની જે દવા લેવી જોઈએ. પેરાસિટામોલ સિવાય બીજી કોઈ દવા નહીં લેવાની. અસ્થમાની તકલીફ હોય તો ઘરમાં નેબ્યુલાઇઝેશન અને ઇન્હેલરનું યોગ્ય સ્ટોક રાખી મૂકવો જોઈએ. કારણ કે આવા વૃદ્ધોને અડધી રાત્રે અથવા વહેલી સવારે તકલીફ થવાની ખૂબ જ શક્યતા હોય છે અને ઇમરજન્સીસમાં બધા પેશન્ટો આવતા હોય છે ખાસ કરીને. એટલે વૃદ્ધો જ એમના ઘરમાં છે અથવા તો વૃદ્ધો પોતે જે એકલા રહે છે એમણે યોગ્ય દવાનો સ્ટોક રાખવો, ઘરમાં નિયમિત રીતે સવાર સાંજ ગરમ પાણીનો નાશ લેવો
નેબ્યુલાઇઝેશનની છે એ વ્યવસ્થા રાખવી જોઈએ. અને ખાસ કરીને ખોરાક માટે કે તાજો, ગરમ અને સુપાચ્ય ખોરાક લેવાનો એવી અમારી ખાસ સલાહ હોય છે. અને આપણે જેમ ધર્મમાં પણ લખ્યું છે કે ચતુર્માસમાં એક વાર જમવાનું, એટલે આપણું પાચન શક્તિ અથવા તો ગેસ્ટ્રિક એમ્પટિંગ એટલું બધું અફેક્ટ થતું હોય છે કે એક વાર તમે જમો તો એનું 24 કલાકમાં એ સરભર થઈ જતું હોય છે. એટલે વૃદ્ધોને અમે જનરલી સલાહ આપતા હોઈએ છીએ કે ભાઈ શક્ય હોય તો તમે થોડા અંશે દિવસમાં 2 વાર જમો, અથવા શક્ય હોય તો સાંજનું ભારે ખોરાક એવોઇડ કરો. આ બધું જો વૃદ્ધો ધ્યાન રાખે તો ચોક્કસ આ સિઝનમાં, ચોમાસામાં પાણીજન્યના રોગો અને આ બધા જે મચ્છરજન્ય રોગોથી આપણે વૃદ્ધોને અને બાળકોને બચાવી શકીએ. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. અને રેણુકાજી અને હરેન્દ્રભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે આગામી સમયમાં જે રીતે વરસાદની આગાહી તો વ્યક્ત કરવામાં આવી છે, પણ તેની સાથે દરેક લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ બહુ જરૂરી બની ગયું છે. મહેરબાની કરીને જાતે ડૉક્ટર ના બનતા, તમારા જે પણ કોઈ ફેમિલી ફિઝિશિયન કે અન્ય કોઈ હોય તેમની ખાસ જે તેમને અત્યારે હાલ તો પૂછવું, અને એ લોકો કહે કે ના આ દવા લેવી જોઈએ અને આ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે અત્યારે તો આગળ વધવું જોઈએ, તે જ અનુસાર ચાલજો. જાતે ડૉક્ટર મહેરબાની કરીને ના બનતા. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.